તો ભાઈ ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? જય સતીમાં, જય ગોગા મહારાજ. તો સરસ મજાના જે પાયા તૈયાર થઈ જાય છે. ક્યાં જવાનું છે? આજે જવાનું છે રાજસ્થાન, એટલે ગુજરાત બોર્ડર રાજસ્થાનમાં જ આવે છે. ત્યાં રમેલો પ્રોગ્રામ છે આપણો. પણ હજી તો વાર સાંજે જઈશું, આપણે નીકળીશું. પણ આજ સવારે આજે રામસાગર ટેકરી છે, ત્યાં સતીશ ભુવાજીને ત્યાં આમંત્રણ છે. તો જવાનું છે. આજે દિવસની રમેલ ત્યાં છે. તો ફટાફટ ફ્રેશ થઈને ત્યાં જઈશું. માઇક લઈ લઈએ પહેલાં આવીને. હલો 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 હલો. સરસ મજાનું માઇક આવી ગયું છે. આ તમે હાલ અવાજ જે હોભળી શકો છો ને એ વગર માઇકનો છે. અને તો ભાઈ અમુ જે અવાજ આવે છે એ માઇકનો અવાજ આવે છે, તો કેવું લાગે છે અવાજ જરા કોમેન્ટમાં કહી દેજો. આ લઈ લેજો. પોપડો જો તો ભાઈ આપણે કલ્પેશના જોડે આવ્યા છીએ, તો અવાજ તમને ફરક લાગે છે કે નહીં કહી દેજો. શું છે? બોલો શાંતિ. ઓય અમિતજી, તો અમિતભાઈ અમારા વિજયભાઈ આઈએડો, અમે થોડું કોમ તો પતાવી દઈએ. અરે હું તો આવું, તમે નહીં યાર. પ્રોગ્રામ ચાલે એટલે હાલ છે પેલા શક્તિ સરસ મજાના આપણા 11 તારીખે રમેલ છે. એની વાયક આવી ગઈ છે, કંકુત્રી આવી ગઈ છે. ભોગા સિકોતર મેલડી માતાની જ્યોત પ્રાણ પ્રતિષ્ઠા છે. 11 તારીખ ભવ્ય રમેલ છે. અને અરે આપણો ફોટો આકાશે મળતો. તો ભાઈ આવી જજો બધા. તો ભાઈ મામાને ઘેર આવ્યા હતા. આપણો પાવર બેગ રહી જાય છે. ના, આઈફોનનો કેબલ બગડેલો છે. તો ભાઈ પાવર બેગ લઈ લીધી છે. આપણે બહુ ટાઈમ સુધી પડી હતી. તો સરસ મજાના મારા માવો લચ્છી બનાવું છે. બનાવજો. હા, શુદ્ધ એકદમ સુરતી લચ્છી તો તો ભાઈ આપણા વોસ્કોડ ના પિઠોરી દરવાજાના એક્ઝેક્ટ હોમમાં મારા માવો મસ્ત લચ્છી બનાવે. સુરતની છે મસ્ત. તો પીએ જેવી લાગે છે. કપલો ઉતારજે, લે બાઈક લાવી દીધું છે. તો ભાઈ જિંદગી પહેલી વાર આવી સારી આટલી લચ્છી મેં પીધી છે. પહેલી વાર મહાનાથની. અને બીજું કેવું આવી જજો. ખાલી 20 રૂપિયાનો ગ્લાસ છે. તો ભાઈ અમે સમ્રાટજી બે નીકળી જાય છીએ. સમ્રાટજી મૂકવા આવશે મને. માઇક નું અંગા ટેસ્ટિંગ થઈ જાય કે જેવું છે, તો અવાજ ભાઈ કેવો આવે છે જરા કહી દેજો. હા, તો ભાઈ મ્યુઝિયમ થારીએ હવે વિડીયો સરસ પબ્લિક ખાલી જબ્બર આવે હોય. છોકરા બોકરા બધું બહુ આવે છે. દિવાલ ચણી કાઢી દેવા છે. કબ્રસ્તાન હતું ને કબ્રસ્તાન માં અડધું કબ્રસ્તાન લઈ લીધું હોય. બસ આટલા સત્રો રહે ને એટલા. નમસ્કાર. નમસ્કાર. કેવું ચાલે કો? શાંતિ છે કે? ના નવું લા ઓ તારી જબરું લાગે છે. ડેટકા જેવું છે ના તો. હા એમ નહીં. હા હલાન બાલ છે. પુરણજી, અરે હા હલાન બાલ લગાય તો. અરે સુસલાના બાલ છે ને. અરે 8,000 ઓ તારી ઓય ભરાનું ભરાતું છે એમ નહીં. ઠેસિયા ધર કરી
ભરી દીધું બસ. પૂરણજી ગોલો બનાવ બીજી છે. તો ભાઈ સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અમે અને કલ્પેશને આવું છે તો આપણે ઉભા રહેશે વાટ જોઈ. આજે આપણે ગાડી ચાવી છે. તો ભાઈ અમે નીકળી છીએ આપણે જવાનું ખાપોલ રાજસ્થાનમાં આવી છે. સ ગુજરાત પણ રાજસ્થાનના બોર્ડર જ લાગે છે. હાય લેવડો આવી ગયા છે મિત્રો જીએ પહાડ. તો ભાઈ કલ્પેશભાઈ આવી ગયા છે અને રેડી થઈ ગયા છે. અમે જીએ છીએ તડકો આવે છે. તડકો આવે છે યાર, બહુ તડકો આવે છે. અને ભાવેજી અમારા એડિટર જય ભવાની ગ્રુપના એડિટર. હા માઇક છે એટલે વાતો નહીં. તડકો અવાજ કેવો લાગે છે કહી દેજો કોમેન્ટમાં. અવાજ એકદમ ક્લિયર આવે છે. હોભળ્યું નવું લાગે આવું કહેવાય. આપણું નામ મને તો નામે નહીં આવડતું પડી. ડિજિટેક નું માઇક છે. એ ડિજિટેક નું માઇક કોક કહેવાય છે, કોક સારું કહેવાય. 20 મીટરની કોક રેન્જ આવે છે ને અવાજ સારો આવે છે. અહીંના મોટા ખર્ચો કર્યો છે. તમે વિડીયો જોવો કોમેન્ટ કરજો કે ભાઈ ઓકે હવે અવાજનો પ્રોબ્લેમ જતો રહ્યો એટલે આપણે મને વસાઈ લઈએ. હજી 7 દાડાની પોલિસી છે, રિટર્ન કરી દઈએ. મોંઘામાંથી મંગાવી છે જોઈ લઈએ. અમે ગીત બીટ વગાડી કોપીરાઇટ આવશે એટલે આપણે ખાલી મ્યુટમાં જ રાખશું બધું. તો ભાઈ અમારા બીજા ઓર્ગેનાઇઝર એવા રોહિતજી ઝાલા આવી ગયા છે. પેડા ખાવા તો પેડા બે શબ્દો કહી દેજો. માઇક લાયા છે નવું. જય માતાજી મિત્રો, આજે અમે રાજસ્થાન જઈ રહ્યા છીએ રમેણમાં. થાબડી પેડા છે, કેસર પેડા છે. હા કેસર પેડા છે. થાબડી પેડા ના છાબડી પેડા ક્યાં હોય છે, કેસર પેડા છે. એવું છે. હા તો મિત્રો રમેણ જોવાનું ભૂલતા નહીં અને લાઈવ છે અને સપોર્ટ પણ કરજો બરોબર. જય ભવાની ગ્રુપમાંથી ચેનલ પણ જોજો અમારી. અને અમારા આકાશભાઈ જે સિંગર છે રમેણના સ્પેશિયાલિસ્ટ, એટલે એમનો પ્રોગ્રામ અચૂક જોજો અને પ્રોગ્રામ જોવાનું ભૂલતા નહીં બરોબર. જય માતાજી, જય ભવાની. અને કોન્ટેક્ટ નંબર નેચર આપેલો જ હોય છે અને એના ઉપર કોન્ટેક્ટ કરો તમે. અને મારા ઓર્ગેનાઇઝર આ કલ્પેશજી ઠાકોર છે. આમ તો મારી ચેનલમાં એમનું દલપુબા નામ છે જય ભવાનીમાં, પણ ઓર્ગેનાઇઝરમાં આકાશભાઈના છે એટલે કલ્પેશભાઈ ઠાકોર છે. હું પણ ઝાલા છું, રોહિત ઝાલા પોતે ઓર્ગેનાઇઝર કરું છું હું. આકાશભાઈનો પણ કોન્ટેક્ટ નંબર મારા જોડે છે, મને પણ કોન્ટેક્ટ કરું. ઓકે, જય ભવાની. તો અમારા બંને નંબર આવતા હશે, કોન્ટેક્ટ કરી શકો છો. ગેસ નખાવા આવી ગયા છે, ચાલુ કરી દીધું છે. સનસેટ થઈ રહ્યો છે. પછી જઈએ આપણે પ્રેશર સારું એવું લાગે છે. માજીસા ઢાબામાં રોકાણા હતા. શું ખાવા? આપણે દેશી ભાણું ખાવા. હોટલોના મેં નહીં ભાવતું નહીં મને. આપણે તો ઘરની દેશી સબ્જી મજા આવે. શું કેવું? તાણ મજાનો દેશી જમવાનું આવી ગયું છે. કલ્પેશજી ખોય છે. મસ્ત સરસ મજાનું જમવાનું છે ને યાર. શું કહે છો? ટેસ્ટ કરો કોક. એકદમ દેશી છે. અમારો વેજી નહીં. બરોડા નાખું એવું બને જ નહીં.
આપણા કેમેરામેન છે, એડિટર છે, એક્ટર છે. ચકો એમને આવ્યો છે. ચકા બે શબ્દો કો કે લેબુ વાળો ચકા. લેબુ કહું લેબુ 400 રૂપિયા કિલો છે. કેટલું? 400 રૂપિયા કિલો? તાણ ઓહો. અરે લેબુ ને બાબુ આજે તો આપણે આ તું કોઈ છે બા કમ્પ્લીટ કોઈ છે લેબુ 400 રૂપિયા બજાર આવી જાય. લેબુ 400 એટલે તો રે છાસ આવી છાસ બસ સરસ મજાના આમ જમી લઈએ. જમીન હજી 80 કિલોમીટર જેવું બાકી છે તો ફટાફટ પહોંચી જઈએ. જઈશું. માઇક ચાર્જિંગમાં પડી જાય એટલે લોચાવે. ચાર્જિંગ કર્યું નતું. જમી લઈએ હવે. ભાઈ છાસ લઈને આવી ગયો છે. છાસ પી લઈએ. હેલો ગાઈસ કહી દેજો. હાલો ગાઈસ કહી દે. તો ભાઈ જેટલી વખત આવો માજીસા ઢાબા છે ચૌધરી ધાનેરાવાળા ભાઈ નંબર છે આપણે એડ્રેસ કર્યું છે ભાઈ. આવી જજો બિંદાસ. ઘરનું જ જમવાનું ઘરનું જ છે ને? ઘરનું જ જમવાનું છે ને? ઘરનું જ જમવાનું છે ને? ઘરનું જમવાનું ને હા ઘરનું જ જમવાનું છે દેશી છે. તો ભાઈ આવી જજો બિંદાસ. ખાઈ મળીએ પછી આપણે મળીએ કાલે.